જય મહાદેવ હર, જય ભોલેનાથ। મારું મૂળ ગામ કહાજલી, તલગઢડા અને કહાજલીનો 1 કિલોમીટરનું અંતર। મૂળ ગામ મારું કહાજલી। સત્ય વાત છે ભાઈ આ। પછી એ વખતમાં 60-65 વર્ષ પહેલાં બારવટિયા આવતા ને ત્યાં કહાજલી ગામ 3 વાર મારું ગામ હળગાવી દે આખું ગામ। બારવટિયા આવે ફરતા, કાંઈ આપે નહીં, જમીનમાં ભારી રાખે, માયા મિલગત। અને પહેલાં કાંઈ હતું નહીં બાપા, જે કાંઈ મૂડી હોય દાગીના એ બધું જમીનમાં કુરડામાં નાખીને જમીનમાં ભંડારી દેતા। અને એ વખતમાં કહાજલી ગામમાં બારવટિયા ચડાઈ કરીને આવે તો 3 વાર અમારે કહાજલી ગામ હળગાવી દીધું બારવટિયાએ। પછી 5 ઘર એવા હતા કે સારણના ઘર હતા। તો પીઠભાઈ નામની બેન બાઈ હતી, એક પીઠભાઈ નામની સારણની દીકરી। પછી એણે હનુમાનજી મહારાજનું સ્થાપના કરી અને એનું પીઠભાઈ બેને એને પીઠોરિયા હનુમાન નામ રાખ્યું બાપા। અને પછી મારું ગામ 3 વાર કહાજલી હળગાવી નાખ્યું। અને પછી ત્યાંની એ ગામ અમે થોડુંક આગું લઈ ગયા કિલોમીટર, અને ત્યાં પછી નામ પાડ્યું કોંજળી। કહાજલી માલિક કોંજળી નામ પાડ્યું। અને મરાઈ ગયા બહુ ત્યાં એ અમારે કહાજલીમાં, ત્યાં કાંભિયું પણ હાલમાં છે। અને મંદિર હાલમાં એક પીઠોરિયા હનુમાનજી મંદિર છે, તલગઢડા અને કોંજળીની વચ્ચે એ મંદિર આવે છે બાપા। અને એ મંદિર મોરારી બાપુજી ઉપરા પર 4 વાર કથા બેહારીને, મોરારી બાપુજી 4 વાર સપ્તાહ વાંચી ગયા। અને પછી મોરારી બાપુએ બહાર પછી પસારણ કર્યું। અને પીઠોરિયા હનુમાન જે મંદિર છે ને એ મોરારી બાપુનું સાક્ષાત્કાર છે હાલમાં, પીઠોરિયા હનુમાન। હજી મોરારી બાપુ કાળેલા ગામમાં સારણની ઘેરે, એ બેન પીઠભાઈ હતા, એ પછી એના કુટુંબ ત્યાં હતું, એ બધા ત્યાં આવીએ જ્યાં કાળેલા। પછી અહીંયા 5 ઘર હતા કહાજલીમાં, તો એ પછી ગામ 2-3 વાર હળગાવી દીધા। પછી નાલી એ સારણની દીકરી અને 2-5 ઘર હતા સારણના, એ બધા કાળેલા આવીએ ગયા એના કુટુંબ ભેગા। કાળેલામાં સારણના ઘર બાપા ઘણા છે। પછી એ બેન ત્યાં એ બધા વીએ ગયા એનો પરિવાર બધો। પછી મંદિરની સ્થાપના એમને હતી બાપા, પત્ર નાખેલા। અને હનુમાનજીનો પથ્થર હરહ મોટો હતો, મૂર્તિ। અને બધા અહીંયા દર શનિવારે શરીફળો વિતરવા જાય બાપા। અને પછી થોડીક ખબર પડી કે આ હનુમાનજી મહારાજનું મંદિર છે અને પ્રથાવાળું મંદિર છે। હનુમાનજી સાક્ષાત્કાર, એમાં કંઈ ઘટે જ નહીં બાપા હજી હાલમાં। પછી એવો સાધુ મહાત્મા આવ્યા, સાધુ મહાત્મા ત્યાં આવ્યા, ફકડ ગીરધારી બાપા તો બધી એ તો આવે બાપા ત્યાં। અને પછી તો એ ત્યાં રહે છે ત્યાં। અને પડખે નદી, અમારે રૂપાવો નદી આવે છે, પીઠોરિયા હનુમાનજી પડખે। મૂળ કહાજલી ગામ, ત્યાં એ પીઠોરિયા હનુમાન ખાલી મંદિર છે, મૂળ અમારું ગામ કહાજલી। પછી હાલમાં કોંજળી નામ પાડ્યું, એ થોડુંક છેટું હોઈ ગયું કિલોમીટર। પછી મહારાજ આવ્યા પૂંજારી, એ તો વાળી છોડીને એ ઝૂંપડું સારું કર્યું, પતરા નાખી હતા, ઓરડી હતી, અને પીઠોરિયા હનુમાનજીનું મંદિર નાનું એવું, બાપુ મહાત્મા રહે છે, દીવાબત્તી કરે છે। અને હાથ પડી જાય પછી બાપુ સૂઈ જાય છે 10 વાગે 9 વાગ્યા, કે જે આપણે દેહમાં ટેમ હોય ટાઈમે સૂઈ જાય એટલે સવારે ઊભા થાય છે। ઊભા થાય તો એ રૂપાવામાં પીડાવે, સુતાયેલા પડખે રૂપાવો છે 7-8 નાડાવા। તો એ ઊભા થાય તો ન્યાયની પથારી હોય, બે કે આ શું કહેવાય, એ કે હું એ કે અહીંયા નદીમાં વિક્રમમાં પીડ્યો, એ કે હું તો મંદિરમાં। પછી 2-4 અઠવાડિયું રોઈ, તે રોજ સવારે વિક્રમમાં ઊભો થાય, હું ત્યાં મંદિરમાં સવારમાં ત્યાં ઊભો થાય। આ સાક્ષાત્કાર પરસો છે હનુમાનજી મહારાજનો બાપા। અને પછી મહારાજ ત્યાંથી જતા રહ્યા છે, મહારાજ કે અહીંયા ન રહેવાય હવે, હનુમાનજીનો હાથ છે બાપા। પછી બીજા મહાત્મા આવ્યા, બીજા મહાત્માને પણ એ હારે જ થઈ, ત્યાં દીવાબત્તી કરે, પૂજાપાઠ કરે, બધું કરે।
અને હનુમાનજી મંદિરે પથારી કરીને હુવે છે તો સવારે ઊભો થાય તો એ રૂપાવાના વેકરામાં હોય નદીમાં, એ 15 દી અઠવાડિયું કાઢે તો એ પણ વયો જાય છે. એવા બહુ મહાત્મા બદલ્યા ઘણા એમ, બધાની એક જ સ્થિતિ હતી. એ પછી મોરારી બાપુ મેન માસ્તર હતા. તો મોરારી બાપુને નોકરી ત્રેડ મળી તલગાજડા પાસે, કોંદડી મોરારી બાપુનું ગામ તલગાજડા પડખે 2 કિલોમીટર ત્રેડ ગામ આવે. તો ત્યાં એને નોકરી મળી માસ્તરની નોકરી મળી. વર્ષથી નોકરી કરી મોરારી બાપુએ. એ સાઈડમાં તો એ આ તો કથાકાર ને એ તો બધું વાંચતા જ છે, સાઈડમાં થોડું સાઈડમાં રાખતા જ. એને નાનપણમાં લઈ આ રામાયણ એને થોડુંક વધારે પ્રિય હોય એવું કરતા. પછી ફૂલ એને ફાવી ગયું બરાબર રેડી. સરસ્વતી મા ભગવતી બેસી ગઈ એના કંઠે, અને પીઠોડિયા હનુમાન મંદિરે એને કથા વાંચી. કથા વાંચી બરોબર 4 વર્ષ સુધી 4 કથા વાંચી. અને પછી મોરારી બાપુએ 12 બધી કથા વાંચવાની શરૂ કરી બાપા. અને પીઠોડિયા હનુમાનવાળો સાક્ષાત્કાર. પહેલાં હનુમાન ચાલીસા બોલે, આ કથા હોય ત્યાં અને પૂરી કરે, બપોરે બંધ કરે ત્યારે પણ હનુમાન ચાલીસા વાંચે. અને જ્યાં હોય ત્યાં હનુમાનજી બિરાજમાન હોય જ બાપા રામકથામાં. હજી હાલમાં મોરારી બાપુને સાક્ષાત્કાર, એમાં કાંઈ ઘટે જ નહીં. અને આ રીતના બધા એ પરસા છે. અને પછી મોરારી બાપુએ પછી મોટો વંડો વાળ્યો. પીઠોડિયા હનુમાનજી મંદિર ક્યારેક આજુબાજુના ગામડામાં તમે જો સાંભળતા હોય જાજો બાપા શનિવારે દર્શન કરવા, બહુ સારું છે. પછી મોરારી બાપુએ બહુ જોરદાર મંદિર બનાવ્યું છે ભાઈ દરિયાદામારનું. ફરતો વંડો વાળ્યો છે, અંદર એક કૌવો માલપા લઈ લીધો છે. અને બહુ સુંદર મંદિર બનાવ્યું હનુમાનજી મહારાજનું. અને હજી હાલમાં એનો ભાણિયો પૂજાપાઠ કરે છે બાપા. ત્યાં દીવાબત્તી કરે, સવારમાં આવે, સાંજે આવે. ત્રેડથી એનો ભાણિયો છે બાપા મોરારી બાપુનો. તો દીવાબત્તી કરીને એ 8 વાગે તો એને ઘરે વયો જાય. રાત રોકાતું હજી હાલમાં પીઠોડિયા હનુમાન કોઈ રાતનું રહી શકતું નથી. તમે ભજન ગાવ રાત્યાથી, સત્સંગ કરો, એમ કાંઈ વાંધો નહીં. બાકી તમે લાંબુડી કરો, સુઈ જાય એટલે તમે સવારે નદીમાં વેકરામાં હો. આ હનુમાનજીનો સાક્ષાત કરે અભી હાલ પરસો છે બાપા. અને અમારું ગામ એ ન્યા વયું જો કોંજળી અને પીઠોડિયા હનુમાન 2 ગામ તલગાજડા અને કોંજળીની વચ્ચે 2 ગામ વચ્ચે આવે છે. અને સારણના 5 ઘર હતા એ કાળેલા વહી છે બાપા. અને ત્યાં જે ખાંભીઓ જે મરી જાય એ બધી ખાંભીઓ હાલમાં છે હજી. અને હજી પણ એ જમીનમાં ખેડે ખાંભીઓ પાસે તો હજી પણ માયા નીકળે છે, યાલુડાઈ નીકળે છે, માટલાઈ નીકળે છે. હજી બધું નીકળવાનું ચાલુ છે બાપા. અને ત્યાં કોઈ રાત રહી શકતું નથી. આ સત્ય વાત છે બાપા. અને સત્ય વાત એટલે કાંઈ ઘટે જ નહીં એમાં. મોરારી બાપુ કથા એને 4 વાંચીને એના હનુમાન દાદા એને એ પર્સન છે. મોરારી બાપુ ત્યાંથી એની કથા વાંચવાનું ચાલુ છે. અને કથા ત્યાં હોય ત્યાં હનુમાનજી મહારાજ પહેલાં હોય એના મંડપમાં. એને બધે ગમે જાય એને એ ગમે ખબર પડી જાય મોરારી બાપુને. એનો એટલો એ આભાર છે એમાં. એટલું હનુમાનજી મહારાજ સાંઈ હનુમાન દાદો સાક્ષાત્કાર, કાંઈ ઘટે જ નહીં એમાં બાપા. બહુ મંદિર બનાવ્યા. પહેલું મંદિર બનાવ્યું એને હનુમાનજી મંદિર પીઠોડિયા હનુમાન, પીઠોડિયાવાળો કહેવાય છે. પીઠોડિયા હનુમાન એ પીઠબાની સ્થાપના હતી. સારાની દીકરીએ સ્થાપના કરી હતી. અને એ વૈયા એનું કુટુંબ બધું કાઢેલા. હજી મોરારી બાપુ કથા વાંચીને એ સીધા પીઠોડિયા હનુમાન જ સીધા આવે છે. એને ઘેરી નહીં જાય. ત્યાં એનો ઓરડો છે, હિંડોળે બેસે, હનુમાનજીની પ્રાર્થના કરશે, હનુમાન ચાલીસા ગાશે, પછી ઘેરે જાય. અને મોરારી બાપુ દેશ વિદેશમાં ગમે ત્યાં કથા વાંચે, સીધા એ પીઠોડિયા હનુમાન આવે. પહેલાં સીધા ત્યાં આવે ગાડી એની. ત્યાં આવે, કલાક અડધો કલાક બે હનુમાન ચાલીસા વાંચે, હનુમાનજીના બધું હનુમાન ચાલીસા વાંચે, ત્યાં રહે, પૂજાપાઠ કરે, બધું જે થતી વિધિ કરે. અને પછી એના ઘરે જાય. હજી હાલમાં એ કરે છે મોરારી બાપુ. ગમે ત્યાં કથા વાંચવા જાય પહેલાં પીઠોડિયા હનુમાન દાદાની રજા લઈને પછી નીકળે છે બાપા. અને આવે તો સીધા ત્યાં જ આવે પીઠોડિયાનો, પછી એના ઘરે જાય હજી હાલમાં. અને સારણના 5 ઘર હતા એ કાળેલા વૈયા ગયા છે બાપા. અને એ 5 ઘર ત્યાં વૈયા ગયા છે. હજી મોરારી બાપુ તલગાજડાથી હારીને હજી પણ કાળેલા સારણની ઘેરે જાય છે બાપા હજી હાલમાં. અને આ બધી જૂની વાતો આવી છે બાપા. આ વાત બધી સત્ય છે, એમાં કાંઈ ઘટે નહીં. જય મહાદેવ, જય ભોલેનાથ મહાદેવ હર, જય હનુમાનજી મહારાજ બાપા. સત કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા બાપા, ભૂલતા નહીં મારા બાપા. જય મહાદેવ હર, જય ભોલેનાથ.